આપે જે કહ્યું હતું કે આપણે ઓફિસનું કામ ઘરેથી બેસીને લોકો કેવી રીતે કરી શકે. આપણું જે ટેલી અને ઓડિટનું કામ જે અટકું હતું ને બધી વચ્ચે વાતચીત થઈને એના બાબતમાં આપણે ટેલી કંપનીમાં વાતચીત કરેલી હતી. ટેલી કંપની તો પોતે ખાસ કંઈ બહુ મોટું ડેવલપમેન્ટ નથી કરી શકી, જે મેં તમને છેલ્લા રિપોર્ટમાં જણાવેલું હતું. એ લોકોએ બીજા ઓપ્શન આપ્યા હતા કે ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ ઇટ ઓન ક્લાઉડ, તમે તમારા ડેટા તમારા સ્ટાફને આપી દો અથવા તો ઓડિટરને આપી દો ને એ લોકો પોતાને ત્યાં બેસીને કામ કરીને તમને ડેટા પાછા આપે. આગળ વધતા મેં તપાસ કરી બધી કે ભાઈ બીજા લોકો તો ક્લાઉડ ઉપર કામ કરે જ છે અને બીજી જે કોર્પોરેટ કંપનીઓ ક્લાઉડ ઉપર કામ કરે છે ઉપર પોતાના ઘરેથી બેસીને, એમાં મેઇનલી અત્યાર સુધી નવી ટેકનોલોજી બધી બ્રાઉઝર બેઝ સોફ્ટવેરની હવે થઈ ગઈ છે. એટલે એ લોકો આ બધું કામ કરી શકે કારણ કે એ લોકોના બધા સોફ્ટવેર બ્રાઉઝર બેઝ થઈ ગયા છે, બેન્કિંગના અને ઓનલાઈન બેન્કિંગ અથવા તો ઈ કોમર્સ કે એ બધાનું. પણ હજી જૂના સોફ્ટવેરનું કેવી રીતે કરવું, તો છેલ્લા 5-7 વર્ષથી એ પણ ચાલતું હતું. જૂના સોફ્ટવેર એટલે ડેસ્કટોપ બેઝ, જે ટેલી છે, ટીડીએસ છે, પેરોલના છે કે ફીઝના, જે કસ્ટમાઇઝ આપણે પીસી પર ડાયરેક્ટ ચાલે એવા બનાવ્યા હતા, જે નેટવર્કમાં ચાલે પણ બ્રાઉઝર બેઝ ન કહેવાય એમ. તો એ બધાની તપાસ કરી અને હવે બ્રાઉઝર બેઝની ઉપરાંત આ ડેસ્કટોપ બેઝ સોફ્ટવેર કેવી રીતે ત્યાં ચાલે. પેલા ચાલતા હતા જેને વર્ચ્યુલાઇઝેશન કહેતા હતા ને એ બધું કરતા હતા, પણ બહુ ડિફિકલ્ટ હતું. હવે કોરોનાના હિસાબે આ બધામાં જાગૃતિ બહુ આવી ગઈ છે અને ઘણી બધી કંપનીઓ આમાં આવી ગઈ છે. ટેલી કંપની પોતે ડેવલપમેન્ટ નથી કર્યું પણ બીજી કંપનીઓ કર્યું છે, અને બીજી કંપનીએ જે ડેવલપમેન્ટ કર્યું છે એમાં એ લોકોએ ખાલી ટેલીને નજરમાં નથી રાખી, બધી એપ્લિકેશનો. આજે ટેલી શું કામ, MS ઓફિસ છે અથવા તમારા બીજા બધા જે સોફ્ટવેર છે, ટીડીએસ છે અથવા તો પેરોલ છે કે કોઈ પણ તમે બનાવેલી એપ્લિકેશન હોય, એ બધી એપ્લિકેશનને ક્લાઉડ પર લઈ જઈને કેવી રીતે વર્કઆઉટ કરાય. તો એના માટે મેં તપાસ કરેલી છે, લગભગ 8-10 કંપનીને અપ્રોચ કરેલી હતી અને એનો રિપોર્ટ તમને રજૂઆત કરું છું. કન્સેપ્ટને આપણે યુઝ્યુઅલ ક્લાઉડ કોમ્પ્યુટિંગ કહીએ છીએ કે વર્ચ્યુઅલ નેટવર્ક બને છે. માઇગ્રેટિંગ પ્રિમાઇસીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ ક્લાઉડ. તમારી પ્રિમાઇસીસમાં જે પણ તમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાર્ડવેર, સોફ્ટવેર, એપ્લિકેશન્સ ને એ બધું છે, એ બધું પણ આપણે ક્લાઉડને સોંપી દેવાનું અને ક્લાઉડને એક્સેસ કરીને બધું કામ કરવાનું. એટલે જોગ્રાફિકલ લિમિટેશન્સ આપણા ઘટી જાય. તો આપણે આ સમજીએ કે આ વસ્તુ ક્લાઉડ કોમ્પ્યુટિંગ શું છે, એને ડિટેલમાં આગળ સમજીએ ને કેવી રીતે કામ કરે છે તમે જરા જોઈ લો અને પછી આપણે તમે સલાહ આપો એ પ્રમાણે આપણે આગળ વધી શકાય. ક્લાઉડ કોમ્પ્યુટિંગ કોન્સેપ્ટ આપણે સમજીએ ત્યારે એક વસ્તુનો હું ખુલાસો પહેલા કરી નાખું. આમાં ઘણી વસ્તુઓ ટેકનિકલ હશે એટલે શરૂઆતમાં થોડી સમજવામાં મુશ્કેલ પડશે, પણ જેમ આગળ જશું એમ માહિતી એકદમ ક્લિયર થઈ જશે. એટલે થોડીક ધીરજ રાખજો તો વસ્તુ વિગતવાર સમજાશે અને દરેક ઓફિસો માટે હવે આ જરૂરી થઈ જશે, એટલે સમજી લ્યો એ બહુ જરૂરી છે. તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ એટલે શું? તો ક્લાઉડ કોમ્પ્યુટિંગનો મતલબ જે છે એમ કીધો છે, ક્લાઉડ કોમ્પ્યુટિંગ is the use of hardware and software to deliver a service over network internet. With cloud computing, user can access data files and use application from any device. આનો મતલબ એ થયો કે જે હાર્ડવેર ને સોફ્ટવેર તમને કામ કરવા માટે જોઈએ છે એ હવે નેટવર્ક ઉપર તમને મળશે વાયા ઇન્ટરનેટ. તમે તમારી ઓફિસમાંથી જે વસ્તુનો યુઝ કરતા હતા એ બધી વસ્તુ નેટવર્ક ઉપર ક્યાંક બીજા સર્વર ઉપર, જે આકાશમાં લટકે છે, વાદળાઓમાં લટકે છે, ક્લાઉડમાં લટકે છે, ત્યાં આગળ પડ્યું છે એ સર્વર, એમાં તમારી બધી માહિતીઓ પડી છે. તમારે ખાલી કોમ્પ્યુટરથી વાયા ઇન્ટરનેટ એની સાથે કનેક્ટ થવાનું. અહીંયા લખેલું છે વિથ ક્લાઉડ કોમ્પ્યુટિંગ યુઝર કેન એક્સેસ ડેટા ફાઇલ્સ એન્ડ યુઝ એપ્લિકેશન. ડેટા ફાઇલ એટલે શું? તમારા લેટર ને તમારા ઇનવોઇસીસ અને તમારા પ્રોસિજરના પેપર, સ્ટેટમેન્ટ, રજિસ્ટર્ડ, એ બધું. એપ્લિકેશન એટલે ટેલી છે, ટીડીએસ ના સોફ્ટવેર છે. મેં તમને શરૂઆતમાં કહ્યું ત્યારે ખાલી લોકો ટેલી જ સમજતા હતા, ટેલીના સૌથી વધુ લોકો છે, પણ સાચી વાત એ છે કે એ જ ખર્ચામાં તમે ટેલી સાથે MS ઓફિસ છે, ટીડીએસ છે, બધી વસ્તુ એક સાથે તમે અપડેટ કરી શકો. તમારું લગભગ બધું તમારું ઉપર શિફ્ટ કરી નાખો તો કરી શકો છો તમે. ફ્રોમ એની ડિવાઇસ એટલે તમારા કોમ્પ્યુટરમાંથી, લેપટોપમાંથી, આઈપેડમાંથી, મોબાઈલ ડિવાઇસીસ, કોઈનાથી પણ તમે ઇન્ટરનેટ થકી એક્સેસ કરી શકો આ ડેટા ફાઇલ્સ ને એપ્લિકેશન, એને ક્લાઉડ કોમ્પ્યુટિંગ કહેવાય. અહીંયા પિક્ચરમાં બતાવ્યું છે કે ક્લાઉડ કોમ્પ્યુટિંગ જે છે એને કનેક્ટ કરવા માટે તમે
ટેબ્લેટ કોમ્પ્યુટર છે, ડેટાબેઝ છે, મોબાઈલ છે, સર્વર છે, સ્માર્ટફોન, લેપટોપ, ડેસ્કટોપ કાંઈ પણ વાપરીને તમે ત્યાં કનેક્ટ થાઓ અને તમારી ડેટા ફાઇલ ત્યાં બનાવો અને પાછી મેળવો. તમારી કોઈ પણ એપ્લિકેશનમાં ત્યાં જઈને કામ કરો. એટલે તમારે આ રીતે ક્લાઉડમાં કામ કરી શકાય. ઇન્ફોર્મેશન એન્ડ ડેટા ઇઝ સ્ટોર્ડ ઓન ફિઝિકલ ઓર વર્ચ્યુઅલ સર્વર. જે વસ્તુ તમારા સર્વરમાં અથવા તો નાની કંપની હોય તો પોતાના પીસીમાં, પોતાના ડેસ્કટોપમાં પડી હતી, એ બધું તમારે હવે ક્લાઉડના સર્વર ઉપર મૂકવાનું છે. As a personal or business cloud computing user, you access your store information on the cloud via internet connection. બધું ક્લાઉડ પર તમારે રાખી દેવાનું છે આજથી, અને હવે પછી તમારે જ્યારે વાપરવું હોય ત્યારે ક્લાઉડ પર જઈને વાપરવું છે. તમારે તમારા લોકલ કોમ્પ્યુટરને તો ખાલી સાથે લઈને લેપટોપને ફરવાનું જ છે. તમારે એમાં ડેટા હોય કે સોફ્ટવેર હોય કે ન હોય એનાથી કોઈ ફરક પડતો નથી. આ હતું ક્લાઉડ કોમ્પ્યુટિંગ. આપણે આમાં બધામાં ખર્ચો તો લાગશે જ, તો એ ખર્ચો શેના માટે કરવાનો, શું કામ આ જરૂરિયાત આવી અચાનક એમ? તો સૌથી પહેલું તો રીઝન છે અત્યારનો સિનેરિયા જે છે કોરોના પેન્ડેમિક્સ છે, બધે લોકડાઉન છે, અને લોકડાઉનના હિસાબે તમારી માર્કેટ, ઓફિસો બધું બંધ છે. લોકો આવી જવી નથી શકતા કારણ કે ટ્રેનો બંધ છે, બસ બંધ છે, ટ્રાન્સપોર્ટેશન બંધ છે, ને બધું બંધ છે. આ બધું બંધ છે એટલે તમારું કામ બંધ છે. હજુ અમુક કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ ચાલુ થયો છે, અને ભવિષ્યમાં જે હું તમને સમજાવી રહ્યો છું એ પ્રમાણે હવે આ નેસેસિટી થઈ જશે. જો આનો ઉપયોગ કરવા આપણે તૈયાર નહીં થઈએ અને આપણે સમજશું નહીં, તો જ્યારે જ્યારે બંધ થશે અથવા જ્યારે જ્યારે આપણે ઘરે બેસીને કે ઓફિસમાં ન પહોંચી શકે એવા સંજોગોમાં કામ કરવું હશે તો આપણે કામ કરી શકશું નહીં. હવે પ્રોબ્લેમ એ છે કે તમારી પાસે કોમ્પ્યુટર છે, લેપટોપ છે, બધું છે, ક્લાઉડ કોન્સેપ્ટ ભલે ન વાપરતો, એટલે તમે એમ વિચારશો કે તમે ઘરે બેસીને કામ કરી શકો. પણ તમે કલ્પના કરો કે જે કામ તમારો માણસ કરે છે ત્યાં આગળ, હવે એ ફાઇલને તમારે અત્યારે ચેન્જ કરવી છે તો શું કરવું પડે તમારે? એ માણસે તમને ફાઇલ મોકલાવી પડે, તમે અપડેટ કરો, પછી પાછી એને મોકલાવો, પછી એને મોકલાવીને કન્ફર્મ કરે, પછી બધું થાય. પણ હું તમને એમ કહું કે તમારો માણસ ત્યાંથી બેઠો બેઠો ઘરેથી બદલી કરે, તમે અહીંયાથી બદલી કરો, છતાંય બંનેને સેમ ઇન્ફોર્મેશન રિયલ ટાઈમમાં સામે નજર સામે દેખાય. તમે અપડેટ કરો તરત એને ખબર પડી જાય, એ અપડેટ કરી તરત તમને ખબર પડી જાય, તો એ કેવું થાય? એટલે એને આપણે કહીએ છીએ નેટવર્ક આર નોટ એબલ ટુ એક્સેસ એન્ડ કોર્ડિનેટ ડેટા, અને એના માટે આપણને ક્લાઉડની જરૂર પડે છે. આજે ટેલીમાં જે મોટી કંપની હોય તેમાં પરચેસનું એક કામ કરતો ને સેલ્સનું બીજો કોઈ કામ કરતો હોય. હવે જો ઈ ટેલીમાં પરચેસ અપડેટ કરે ને તમે ટેલીમાં સેલ્સ અપડેટ કરો તો બંનેના ટેલીના ડેટા અલગ થઈ ગયા. હવે કેવી રીતે કરશો ભેગું પાછું? એ બધી માથાકૂટ છે. કારણ કે અમુક સોફ્ટવેર એવા હોય જેમાં બધાનું કોર્ડિનેશન સાથે જોઈએ. હવે ઈ એક સર્વરમાં કે એક જ જગ્યાથી અત્યાર સુધી કામ કરતા હતા, એ સર્વર અત્યારે બંધ છે, તમારી ઓફિસો બંધ છે, એટલે તમે કરી નથી શકતા એ કામ અત્યારે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે, અડધો ડેટા કોઈકની પાસે છે, અડધો ડેટા મારી પાસે છે, અડધો ડેટા ત્રીજાની પાસે છે. ત્રણેય સાથે બેસો નહીં ત્યાં સુધી કામ થાય નહીં, ને લગભગ રોજિંદા કામ એવી રીતે જોઈએ છે બધા ભેગા મળીને સાથે કામ કરે તો પૂરું થાય, ને તો ન થાય. તમને શરૂઆતમાં મેં કીધું એમ કઈ પોસિબલ નથી કે આજે તમારી પાસે ટેલી હોય કે ટીડીએસ નો હોય કે બીજો કોઈ પણ સોફ્ટવેર હોય. લાયસન્સ તો તમે ઓફિસમાં એક જ લીધું હોય, તમે હવે ઈ લાયસન્સ જો તમારા માણસને આપી દો એના ઘરે કામ કરવા માટે, તો તમે કામ નહીં કરી શકો. તમે રાખો તો ઈ કામ નહીં કરી શકે. 10 માણસ કામ કરતો હોય તો કઈ 10 જણને જુદા જુદા લાયસન્સ તો અપાય નહીં, પરવડે નહીં માણસને. તમે કમ્બાઇન્ડ લાયસન્સ લીધું કારણ કે તમને સસ્તું પડે એટલા માટે. અને હવે પ્રોબ્લેમ એ છે કે ઈ સસ્તું લાયસન્સ વાપરવા માટે તમારે તમારા સર્વર પાસે કનેક્ટ થવું જરૂરી છે, જે તમે કરી નથી શકતા કારણ કે તમે ઓફિસે નથી જતા. એટલે દરેકના લાયસન્સ કઈ બધા પાસે હોય નહીં, ને એના ઘરે આપણે કઈ બધાને લાયસન્સ આપી શકીએ નહીં. કઈ રીતે એકચ્યુઅલી ચાલે છે એ જોઈએ તો આપણને ખબર પડશે. આપણી પાસે એક સર્વર છે અને ઈ સર્વરમાં બધી એપ્લિકેશન અને ડેટા છે. આપણા એપ્લિકેશન એટલે આપણો ટીડીએસ નો સોફ્ટવેર, ટેલી નો સોફ્ટવેર, એમએસ ઓફિસ અથવા જે પણ આપણી એપ્લિકેશન જેટલા સોફ્ટવેર આપણે વાપરીએ છીએ, અને ડેટા એટલે બધી ઇન્ફોર્મેશન એ સોફ્ટવેર થ્રુ આપણે અંદર નાખીએ છીએ. આપણી પાસે ઘણા બધા યુઝર છે જે આ સર્વર સાથે કનેક્ટેડ છે. અંદર પડેલી એપ્લિકેશનની જે લાયસન્સ કોપી છે એ બધી લાયસન્સ કોપી જે છે એને કનેક્ટ કરે છે અહીંયાથી, આ રીતે સીધું અહીંયાથી અહીંયા જાય છે, અને
આપલે કર્યા કરે છે ઇન્ફોર્મેશન. આપણી ઓફિસમાં ઇન્ટરનેટ કનેક્શન પણ છે. આ ઇન્ટરનેટ કાં તો એ ડાયરેક્ટલી સર્વર સાથે કનેક્ટ કરીને પછી વાયા યુઝર વાપરી શકે અથવા તો ડાયરેક્ટ પણ વાપરી શકાય. આ અત્યારે આપણો કરંટ સીન છે. આપણી પાસે આ રીતનો સેટઅપ અત્યારે છે ને આપણે કામ કરીએ છીએ. હવે આ જ વસ્તુ ક્લાઉડમાં આગળના ભાગમાં એ જ રહે છે. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જુઓ તો એક સર્વર છે આપણું, એમાં આ લોકલ યુઝરો કનેક્ટેડ છે, બધા ડેટા અને એપ્લિકેશન એની અંદર છે. આપણી પાસે ઇન્ટરનેટની ફેસિલિટી છે જે સર્વર થ્રુ એ કનેક્ટ થઈ શકે અથવા તો ડાયરેક્ટલી પણ આપણે કનેક્ટ કરી શકીએ. હવે સીની છે કોરોનાની જેમ કે ભાઈ ઓફિસે માણસ જઈને કામ કરી શકતો નથી, તો માણસે કેવી રીતે કરવાનું કામ? તો એક થર્ડ પાર્ટી છે જેને આપણે ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર કહીએ છીએ. એનું પોતાનું સર્વર છે, એ આપણને એપ્રોચ કરે છે અને એ આપણને રિક્વેસ્ટ કરે છે કે તમારે જો તમારી ઓફિસ બંધ છે ને તમારા માણસને કામ કરવા દેવું છે તો તમે એક કામ કરો, તમે બધી તમારી એપ્લિકેશન એ ડેટા મને મારા સર્વર પર રજીસ્ટર કરવા આપો. એટલે આપણે આપણા અહીંયા આગળ જે રજીસ્ટર બધા સોફ્ટવેર હતા એ બધા સોફ્ટવેર અહીંયાથી લાયસન્સ સરેન્ડર કરી અને ત્યાં ઇન્સ્ટોલ કર્યા આપણે. અને આપણે આપણા યુઝર જે ઘરે બેઠેલા છે એને આપણે એપ્રોચ કરીએ છીએ કે ભાઈ તમે આને કનેક્ટ કરો. તો અત્યારે આપણી ઓફિસમાંથી તો આ કનેક્ટ થઈ જ શકે છે, પણ યુઝરો બધા ઘરે બેઠા છે. તો યુઝરને આપણે ઘરે બોલાવીને કીધું ભાઈ તારી પાસે ઇન્ટરનેટ કનેક્શન છે? તો એણે કીધું કે ભાઈ હા મારી પાસે ઇન્ટરનેટ કનેક્શન છે ને હું એની સાથે કનેક્ટેડ છું. તો એ એમ કે છે કે ભાઈ તને એક યુઝર નેમને પાસવર્ડ હું આપું છું, એના થકી તું ઉપર જે ક્લાઉડ વાળો છે એની સાથે તું કનેક્ટ થઈ જા અને તને યુઝર અને પાસવર્ડ જે મેં આપેલા છે એ તું ટાઈપ કરીશ તો આ ક્લાઉડનો મેનેજર છે એ તને આપણી એપ્લિકેશન એ ડેટાને એક્સેસ આપશે. તું તારું કામ બધું તારા ઘરેથી બેસી અને અહીંયા પૂરું કર, બધી ઇન્ફોર્મેશન અહીંયા અપડેટ થાય છે. હવે એક બીજો દાખલો લો કે બીજો યુઝર અહીંયા ઓફિસમાં બેઠો છે, તો એ આપણા ઇન્ટરનેટ થ્રુ પાછો ક્લાઉડમાં એક્સેસ થાય છે. એનો પોતાનો યુઝર નેમ પાસવર્ડ છે, એની પાસે જે રાઇટ્સ છે એના થકી એ ઇન્ફોર્મેશન એડિટ પણ કરી શકે છે, એડ પણ કરી શકે છે અને જોઈ પણ શકે છે કે અહીંયાથી શું કામ આ યુઝરે કર્યું છે. તમે ઘરે બેઠા છો, તમારી પાસે માનો લેપટોપ નથી, ડેસ્કટોપ નથી, મોબાઈલ છે, તો તમને મોબાઈલ એપ્લિકેશનનો યુઝર અને રાઈટ અહીંયા મેં આપેલા છે. તમે તમારા ઘરના ઇન્ટરનેટ થ્રુ અહીંયા કનેક્ટ થાઓ છો, યુઝરનેમ પાસવર્ડ ઓથેન્ટિકેટ કરો છો, એટલે તમને ક્લાઉડ મેનેજર એક્સેસ આપે છે અને અહીંયા બેસેલા લોકો શું કરે છે અને ઘરે બેસેલા લોકો શું કરે છે એ તમે જોઈ શકો છો. આ રીતે ક્લાઉડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાલે છે. આમાં જ્યોગ્રાફિકલ બેરિયર નીકળી જાય છે. માણસ ઓફિસે બેસીને, ઘરે બેસીને અથવા તો બહાર ગામ ગયો હોય તો પરદેશથી કે ગમે ત્યાંથી ક્લાઉડમાં એક્સેસ કરી શકે છે. આ રીતનો ક્લાઉડનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદર ચાલે છે. તો આગળ આપણે જોયું એ પ્રમાણે કેવી રીતે કામ કરે ક્લાઉડ, બટ વોટ આર ધી એડવાન્ટેજીસ? આપણને શું ફાયદો છે આનો? તો ફાયદા તો ઘણા બધા છે, પણ આપણે મુખ્યત્વે જે ફાયદો છે એ છે ફ્લેક્સિબિલિટી, પોર્ટેબિલિટી અને જ્યોગ્રાફિકલ એડવાન્ટેજ. તમે ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં જાઓ એટલે તમે કોઈ પણ પીસી અથવા તો કોઈ પણ ડિવાઇસ ઉપરથી કામ કરી શકો. ડિવાઇસનો મતલબ અહીંયા થાય છે ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ્સ, પેડ્સ, મોબાઈલ્સ અથવા કોઈ પણ ડિવાઇસ જે કનેક્ટિવિટી ભવિષ્યમાં આપશે એ બધું એ કરી શકશે. પાછું આ ડિવાઇસ લઈને તમે ગમે ત્યાંથી, તમારી ઓફિસમાંથી, તમારા ઘરેથી, તમે બહારગામ છો તો બહારગામથી, તમે બીમાર છો 7 દિવસ તો ઘરેથી કામ કરવું છે તો ઘરેથી, હોસ્પિટલમાંથી, જ્યાંથી પણ તમારે કામ કરવું એ અહીંયા આપેલું છે. એનીવેર, એની ડિવાઇસ અને એની ટાઈમ, ગમે ત્યારે તમે રાત્રે 12 વાગે, 2 વાગે ગમે ત્યારે કામ કરી શકો છો. સૌથી મોટો એડવાન્ટેજ છે એની ઓપરેટિંગ સિસ્ટમ. આજે તો આપણે ખાલી વિન્ડોઝ જ વાપરીએ છીએ, પણ ભવિષ્યમાં એન્ડ્રોઈડ બહુ પોપ્યુલર થઈ જશે. લિનક્સ બેઝ બીજી ઓપરેટિંગ સિસ્ટમો આવી શકે તો ક્રોસ પ્લેટફોર્મ પણ કામ કરી શકે છે. એટલે એ બધા મેજર એડવાન્ટેજ, ભલે ટેકનિકલ વસ્તુ છે, આપણે પછી ડિટેલમાં સમજશું. પ્લસ મલ્ટિપલ લોકેશનનો અહીંયા આગળ મતલબ એ થાય છે કે આજે દરેક વ્યક્તિ એક સાથે હોવી જોયું નથી. આજે 10 માણસ છે, એમાંથી 2 માણસ ઓફિસમાંથી બેસીને કામ કરી શકે, હું ઘરેથી કામ કરી શકું, બીજી કોઈ વ્યક્તિ બહારગામ છે તો એ કદાચ પુનાથી કે નાગપુરથી કામ કરી શકે, કોઈ કન્સલ્ટન્ટ સાથે આપણે વાત કરી છે ન્યુયોર્કમાં તો એ ન્યુયોર્કથી કનેક્ટ થાય. બધા લાઈવ રિયલ ટાઈમમાં કામ કર્યા છે. એક માણસ એક કામ કરશે, એ સર્વર પર ત્યાં અપડેટ થાય છે, બાકીના બધા ત્યારે ને ત્યારે એ સેકન્ડરી, એટલે મલ્ટિપલ લોકેશનથી લોકો કામ કરી શકે છે. આનો મોટો રીઝન એ છે કે હમણાં ફેસબુક ને એ બધાનું જે આવ્યું એ પોઈન્ટ એ હતો કે આ વધારે પોપ્યુલર થઈ જશે એનું કારણ છે કે એ લોકો એક્સપેરિમેન્ટ કરી લીધો
અને એ લોકો સમજી ગયા છે કે આ કોસ્ટ ઇફેક્ટિવ છે ખૂબ જ. કઈ રીતે? તો કે ઓફિસીસ યુઝ કરવાની જરૂર નથી. આ ઓફિસના ભાડા ને એ બધું બહુ મોંઘું થઈ ગયું છે. તો એ લોકોએ ત્યાં સુધી પ્લાન કર્યું છે કે એ લોકોના 30 થી 40% સ્ટાફ લોકો ઘરે બેસાડીને જ કામ કરશે. આજે લોકોને બેસાડવાનો ખર્ચો ખૂબ છે. ઓફિસમાં બેસાડો એટલે એના જે રોજના રિકરિંગ ખર્ચા છે એ પણ ખૂબ છે. એટલે આ એક બીજો એડવાન્ટેજ છે કે લોકો મલ્ટિપલ લોકેશનથી કામ કરી શકે તો ઓફિસના ભાડા ને એ બધામાં મિનિમમ થાય. નાની સ્પેસમાં વધારે ઓફિસમાંથી કામ થઈ શકે એ બધું છે. અને બાકી બધી વસ્તુ જે મેં નીચે લખેલી છે એ એડવાન્ટેજીસ બહુ કોમન છે કે એ લોકો સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, એન્ટીવાયરસ ને બધું ઉપર પ્રોવાઈડ કરે છે. આપણી ઓફિસમાં આ બધું હતું. પ્લસ એ લોકોના જે ડેટા સેન્ટર છે એ બધા 2, 3, 4 લેયર્સના હોય છે. એટલે એ બધા એડવાન્ટેજ છે. પણ મુખ્ય એડવાન્ટેજ આ છે કે પોર્ટેબિલિટી, ફ્લેક્સિબિલિટી અને મલ્ટિપલ લોકેશનથી એની ટાઈમ એનીવેર ફ્રોમ એની ડિવાઇસ યુ કેન વર્ક. ઘણા બધા સર્વિસ પ્રોવાઈડર છે જે આ બધી સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો એની જવાબદારીઓ શું, એ લોકો શું સર્વિસ આપણને પ્રોવાઈડ કરશે, આપણે એની પાસેથી આ એકાઉન્ટ લેશું. તો બધી વસ્તુઓ ટેકનિકલ છે પણ છતાં હું તમને સીધી સાદી ભાષામાં વસ્તુઓ સમજાવી દઉં છું કે શું થાય છે. સૌથી પહેલા તો તમે તમારે ત્યાંથી ડેટા એ લોકોને આપી દો છો, છતાં એ 100% સિક્યોરિટીનું ધ્યાન રાખે છે. ડેટા ઉપર પડ્યા છે, તમને તમારી સેફટી હોય, કાલે સર્વરને ગમે તેટલું એ લોકો કહેતા હોય છતાં કાલે ઉડી જાય તો ઓટોમેટિક બેકઅપ સિસ્ટમ પણ છે. અને તમારા કોમ્પ્યુટર, તમારા સર્વરમાં જે તમારી લોકલ તમારી પ્રિમાઇસીસમાં છે એની સાથે પાછું બેકઅપ સિંક કરવું હોય કે એમાં બેકઅપ આવી જાય તો એ થઈ શકે એમ છે. સ્કેલેબિલિટી એ જરાક ટેકનિકલ પોઈન્ટ છે. દરેક યુઝર વાઇઝ પરફોર્મન્સ જોતું હોય તો દરેક યુઝર વાઇઝ રેમ અને ડિસ્કને એલોકેટ થઈ શકે છે. અને સૌથી મહત્વનું છે કે એ લોકો 99.99 નો અપટાઈમ રેકોર્ડ છે એ લોકોનો. ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ થયા તો એ લોકો બેઠા જ થયા. સૌથી મહત્વનું છે તમે તમારું સર્વર એ લોકોને આપો છો એટલે ઇનડાયરેક્ટલી તમને એના સર્વરની અમુક જગ્યા ભાડે આપે છે જે તમને તમારા સર્વર તરીકે દેખાય છે. તો ઈ જે સર્વર છે ઈ સર્વરની ફૂલ એક્સેસ કંટ્રોલ પેનલ તમને મળી જશે. જેમ તમે તમારા સર્વરને મેનેજ કરતા હતા, યુઝર રાઇટ, યુઝર રિસ્પોન્સિબિલિટી, યુઝર પોલિસી, એ બધું તમે કરી શકો એના માટે. એટલે તમારે હવે લોકલ સર્વર મેન્ટેન કરવાનું છે પ્લસ ઉપરનું સર્વર મેન્ટેન કરવાનું છે. એ બધી એક્સેસ તમે શાંતિથી કરી શકો એના માટેની પેનલ ઈ લોકો તમને આપે છે. પ્લસ ફાયરવોલ ને નેટવર્ક બંને, એન્ટીવાયરસ બંને છે. તમારા પીસીમાં, તમારા લેપટોપ, તમારા સર્વરમાં આ બધું હતું જ. એવી રીતે હવે બધું ત્યાં પણ આ બધી ફેસિલિટી ઈ લોકો તમને આપે છે. એ ચાર્જેસમાં બધું ઇન્ક્લુડિંગ છે. તમારો જે ક્લાઉડ ઉપરના હાર્ડવેર અને સોફ્ટવેર તમે એને સોંપ્યા છે એ લોકો સંભાળશે હવે. અને ફ્લેક્સિબલ મંથલી પ્લાન્સ છે. મેં કાચો હિસાબ ગણ્યો તો લગભગ 1-2 જન યુઝર માટે લ્યો તો બહુ મોંઘું પડે છે, પણ બાકી એવરેજ તમે ગણો તો ₹1000 પર યુઝર પર મંથ આવે છે. પછી જેમ યુઝર વધતા જાય પ્લસ તમે જેટલી બાર્ગેન કરો એના પર બધું છે. અને ક્યારે પણ કાંઈ પ્રોબ્લેમ થયો તો 24/7 ની તમને સર્વિસીસ છે. ફોન ઉપર છે, ઈમેલ પર અને ચેટ ઉપર છે. આ સર્વિસ પ્રોવાઈડરની જવાબદારીઓ છે. દરેક સિસ્ટમના ફાયદા ગેરફાયદા હોય છે, માના પણ ફાયદા ગેરફાયદા છે. આના લિમિટેશન્સમાં શું શું છે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો ઇન્ટરનેટ મસ્ટ છે. ઇન્ટરનેટ વગર આ સિસ્ટમ ચલાવવી પોસિબલ નથી. તમારી પાસે ઇન્ટરનેટ હોય તો જ તમે ક્લાઉડને કનેક્ટ થઈ શકો. ક્લાઉડને કનેક્ટ થાવ તો ઓથેન્ટિકેટ થાય. ઓથેન્ટિકેટ થાય તો તમારી એપ્લિકેશન અને ડેટાની એક્સેસ તમને મળે અને તમે કામ કરી શકો. એટલે ઇન્ટરનેટ વગર કામ કરવું શક્ય નથી. બીજી વસ્તુ છે તમારે તમારા બધા લાયસન્સો, કારણ કે આમાં લાયસન્સ કોપીઓ જ ખાલી ઉપર ટ્રાન્સફર કરી શકાશે. જે લાયસન્સો છે એ બધાને તમારા લોકલ સર્વરમાંથી તમારે સરેન્ડર કરવા પડે, પાછા આપવા પડે. અને ફરી એકવાર એ લોકોના ક્લાઉડના સર્વર પર ઇન્સ્ટોલ કરો ત્યારે પાછા રજીસ્ટર કરવા પડે. અને પછી કાયમ માટે એ ક્લાઉડના સર્વર પર જ રજીસ્ટર થઈ જાય. તમે લોકલ કોમ્પ્યુટરમાં પણ વાપરવાનું ચાલુ રાખો અને ત્યાં પણ ચાલુ રાખો, એ બંને વસ્તુ શક્ય નથી. તમે જે વસ્તુઓને ઉપર ટ્રાન્સફર ક્લાઉડમાં એને નીચે લોકલ સર્વરમાંથી કામ કરવું પોસિબલ નથી, કારણ કે લાયસન્સ એક જ છે, એ ઉપર આપણે શિફ્ટ કરી નાખેલું છે. તમે તમારા બધા એપ્લિકેશનોને કંઈ ક્લાઉડ ઉપર શિફ્ટ નથી કરી શકતા. હજી ઘણી એપ્લિકેશનો છે જે ક્લાઉડ ઉપર ચાલી શકે એમ નથી, કારણ કે આ તો એક વર્ચ્યુલાઇઝેશન છે, આ નેચરલ પ્રોસેસ નથી. નેચરલ પ્રોસેસથી તો તમે બ્રાઉઝર બેઝ એપ્લિકેશનને ક્લાઉડ ઉપર બહુ સારી રીતે પ્લોટ કરી શકો છો અને વાપરી શકો છો. આ તો એક અત્યારે પેન્ડામિક્સ આવ્યું અને ઘણા લોકોની એવી જરૂરિયાત હોય કે કમ્પલસરી વાપરવું પડતું એટલે ડેસ્કટોપ બેઝ એપ્લિકેશન ઉપર આ
વર્ચ્યુલાઇઝેશન કરીને ઓપ્શન, એક વર્ચ્યુઅલ નેટવર્ક ઊભું કરીને તમને ચોઈસ આપેલી છે, પણ હજી ઘણી એપ્લિકેશન તમારે નીચે રાખીને વાપરવી પડશે. એટલે તમારે લોકલ સર્વર પણ મેન્ટેન કરવાનું છે અને ક્લાઉડનું સર્વર પણ મેન્ટેન કરવાનું છે. ચાર્જીસ દર મહિને આપવા પડશે. મેં તમને કીધું એમ 1000 રૂપિયા લગભગ એ લોકોનો એવરેજ રેટ છે. જેની જેવી સર્વિસ, બધાના ફાયદા ગેરફાયદા હોય, એમાં કેટલા ફીચર્સ તમે ખરીદો છો એના પર છે. એવરેજ કોસ્ટ 1000 રૂપીસ આવે છે. બાર્ગેન કરો, યુઝર વધારે હોય તો 850 થાય છે ને એ રીતે છે. એ દરેક વેન્ડર ટુ વેન્ડર ડિફર થાય છે. હવે જે ઇન્ફોર્મેશન છે એ બધી ઓપ્શનલ ઇન્ફોર્મેશન છે. કદાચ જરૂરી હોય ન હોય, વધારે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે. પેલી વસ્તુ જે મેં આપેલી છે એ સર્વિસ પ્રોવાઈડર એકચ્યુઅલી ટેકનિકલ ભાષામાં શું કામ કરે છે એ બધું અહીંયા આગળ આપેલું છે. તો આ એનો રોલ છે અને આ બધા કામ એને કરવાના છે. તમારે વધારે ડિટેલમાં જોઈએ તો પોસ્ટ કરીને જોજો તમે. ક્લાઉડના જે મોડલ્સ છે એની બાબતની વાત મેં કરેલી છે. આમાં જરાક મેં સમજ આપેલી છે. આટલી ટાઈપના અલગ અલગ મોડલ્સ છે. એમાં તમે જોશો કે આ જે વસ્તુ અહીંયા આગળ પહેલી જે આપેલી છે, સૌથી પહેલી જે ઓન પ્રિમાઇસીસ, આ અત્યારે આપણું સ્ટેટસ છે. અત્યારે બધું આપણી પાસે જ છે, આપણા સર્વર પર છે. એટલે અત્યારે લોકો આના ઉપર કામ કરી રહ્યા છે અને હવે આના ઉપરથી શિફ્ટ થઈ અને લોકો આની ઉપર આવવાનું પ્લાન કરે છે, જ્યાં આગળ લોકો એપ્લિકેશન ને ડેટા આપણે મેનેજ કરશું અને બાકીની બધું છે that will be managed by the cloud provider. છતાંય જોવું હોય તો પોસ્ટ કરીને જોઈ લેજો તમે. છેલ્લે છે ટાઈપ્સ ઓફ મોડલ્સ. હવે બધું બહુ ટેકનિકલ છે. એમાં સાસ છે, પાસ છે અને આઈએસ છે. એટલે આ 3 ટાઈપના મોડેલ વપરાય છે. સાસ છે એ બધા આપણા માટેના છે, જે આ સિસ્ટમ અત્યારે આવી છે એ છે. આ સૌથી ટોપ લેવલના, જે લોકો સર્વર ડિફાઇન કરીને સર્વર બનાવે એના માટે છે, અને આ બધા ડેવલપર્સ માટે, જે લોકો બધા ઈ કોમર્સની સાઇટ બનાવીને બધી પ્લેસ કરીને કરે છે એ લોકો માટે છે. તો 3 ટાઈપના સ્ટ્રક્ચર છે ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં. તો આ હતી બધી ક્લાઉડની માહિતી. મેં મારાથી બનતી કોશિશ કરી છે. જે બીજી ઘણી બધી વિગત છે જે આપણે પર્સનલી ડિસ્કસ કરી શકીએ, પણ એક બેસિક મળે કે ભાઈ શું છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એના માટેનું મેં આ વિડીયો બનાવેલો હતો. હું ખાલી નોટ્સ મોકલાવત તો એટલું કદાચ ન સમજાત, છતાં હું તમને આની પીડીએફ ફાઇલને એ પણ મોકલાવું જ છું સાથે, એટલે ટેકનિકલ રેકોર્ડ માટે ઇન્ફોર્મેશન રહે. થેન્ક યુ વેરી મચ. તમે આ પ્રેરણા આપી બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.